નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આપણે છે. નર્મદા જિલ્લાનો ડેડિયાપાડાનો કિસ્સો હાલ ભારે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનો જે મામલો છે, જેમાં સંજય વસાવાએ ફરિયાદ કરતા ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ પોલીસે કરી હતી. ત્યારે ઘટના શું છે તેના વિશે જાણવા આપણે અહીંયા આવ્યા છે. તો આ જે પ્રાંત કચેરી છે, તમને બતાવીશ કે આ દેખાય છે એ પ્રાંત કચેરી છે. અને આ પ્રાંત કચેરીની અંદર એટીવીટીની બેઠક હતી. એટીવીટી એટલે કે જે આયોજન હોય છે તેના માટેની બેઠક હતી અને બેઠકના અધ્યક્ષ હતા પ્રાંત અધિકારી. અને આ બેઠકની અંદર સાગબારા અને ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય ચેતર વસાવા પણ હતા. તમે જોઈ શકો છો કે આ પ્રાંત કચેરી છે અને પ્રાંત કચેરીની બાજુમાં જ તમે જોઈ શકો છો કે આ જે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન છે. આ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સંજય વસાવાની લેવામાં આવી હતી. એટલે કે સંજય વસાવાએ ફરિયાદ આપ્યા બાદ ધારાસભ્ય ચેતર વસાવાને અહીંયાથી રાજપીપળા જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાંત કચેરી જે છે, તો પ્રાંત કચેરીની અંદર જે આ કેસ છે એ ભારે ચર્ચામાં એટલા માટે છે કે અહીંયા જે ઘટના બની હતી, જેની અંદર તાલુકા પંચાયતના પ્રમુખે જે ફરિયાદ આપી છે કે તેઓ ઉપર જે થપ્પડ મારવામાં આવી હતી અને તેમજ કાચના ગ્લાસથી હુમલો કરવામાં આવ્યો હતો અને કાચનો ગ્લાસ ધારાસભ્ય ચેતર વસાવાએ છૂટો માર્યો હતો અને એના જ કારણે હત્યાના પ્રયાસ છે તેની જે ફરિયાદના ભાગરૂપે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે પ્રાંત કચેરીની અંદર છે, તમે દ્રશ્ય બતાવીશું કે પ્રાંત કચેરીનો માહોલ કેવો છે. ત્યારે આ જે જગ્યાએ ઘટના બની હતી, તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા જે લોકો આવે છે તેઓ માટે પાણી પીવાના જે ગ્લાસ છે એ પાણી પીવાના ગ્લાસ સ્ટીલના દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ સ્ટીલના ગ્લાસ દેખાઈ રહ્યા છે. તો અહીંયા લોકો પણ અહીંયા આવતા હોય છે. તમે જોઈ શકો છો કે લોકો પોતપોતાના કામે આવતા હોય છે. ત્યારે આપણે ઉપર જે જગ્યાએ જે ઘટના બની હતી ત્યાં જઈને બતાવીશું દ્રશ્યો કે કઈ જગ્યાએ જે સમગ્ર ઘટના બની હતી. તો આ ડેડિયાપાડાની પ્રાંત કચેરી છે, ત્યાં આપણે જઈએ છીએ. તો પ્રાંત કચેરીમાં જઈને જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંના દ્રશ્યો બતાવીશું. તો આપણે અધિકારી છે તેમની ચેમ્બરે જઈશું કે જ્યાં આ બેઠક મળી હતી. તો આપણે અહીંયા પ્રાંત કચેરી આવી ચૂક્યા છે. તો બતાવીશું કે અહીંના દ્રશ્યો બતાવીશું કે કઈ જગ્યાએ ઘટના બની હતી. તો આપણે ઉપર જે ચડીએ છીએ ત્યાં આગળ જ આ જે નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી DR સંઘાળાની ચેમ્બર આવેલી છે, જે અહીંયાના પ્રાંત અધિકારી છે અને તેઓની આ જે ચેમ્બર છે અને આ ચેમ્બરની અંદર ઘટના બની હતી. તો તમને આ ચેમ્બરના દ્રશ્યો બતાવીશું કે જે જગ્યાએ ઘટના બની હતી. તો આ જે ચેમ્બર છે તે જગ્યાએ ઘટના બની હતી, તમે જોઈ શકો છો કે. તો આ જે પ્રાંત કચેરી છે તે જગ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે ફરિયાદ થઈ હતી અને અહીંયાની જે ફરિયાદ થયા બાદ અહીંયાથી ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશન ગયા હતા અને સંજય વસાવાએ પણ જે પોલીસ ફરિયાદ આપી હતી જેના આધારે તેઓની ધરપકડ થઈ છે. ત્યારે સમગ્ર બાબતે ખાસ જે ચર્ચામાં છે તેની આપણે વાત કરીશું. આજે આપણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પ્રાંત કચેરીમાં છે. પ્રાંત કચેરી DR સંઘાળા જે અહીંયાના પ્રાંત અધિકારી છે તેમના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ મળી હતી જેમાં આ સમગ્ર કેસ થયો છે. ત્યારે આ પ્રાંત કચેરી ખાતેથી આપણે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છીએ. અહીંયાથી હવે આપણે બહાર જઈશું કે સમગ્ર કેસમાં શું થયું છે તેની વાત કરીશું. તો આ જે પ્રાંત કચેરી છે, જે જગ્યાએ અત્યારે ખાસ જાણવા મળ્યું કે અહીંયા જે કાચના ગ્લાસની જગ્યાએ હવે સ્ટીલનો ગ્લાસનો ઉપયોગ વધવા લાગ્યો છે. એટલે કાચના ગ્લાસનો તો ઉપયોગ થોડો ઘટાડવામાં પણ આવ્યો છે અને સ્ટીલના ગ્લાસનો ઉપયોગ વધારી દેવામાં આવ્યો છે. ત્યારે જે ગ્લાસ છે એ ખૂબ ફેમસ થયો છે આ વિસ્તારનો. ત્યારે અહીંયાથી આપણે હવે આગળ જઈને જોઈશું કે સમગ્ર બાબતે શું છે. તો આ પ્રાંત કચેરી છે, અહીંયાથી હવે આપણે બહાર જઈશું. ડેડિયાપાડાની આ જે પ્રાંત કચેરી છે તે ભારે ચર્ચામાં છે, કારણ કે અહીંયા જે ઘટના બની હતી ત્યારે ડેડિયાપાડાની અંદર અત્યારે આપણે અહીંયા ફરી રહ્યા છીએ પ્રાંત કચેરીની અંદર. તો જોઈ શકાય છે કે કાચના ગ્લાસનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે અત્યારે ખૂબ ચર્ચામાં છે. ત્યારે પ્રાંત કચેરીમાં આપણે જોયું કે કઈ જગ્યાએ ઘટના બની હતી. ત્યારે સૌને દર્શકોને પણ બતાવીશું કે જે સમગ્ર ઘટના બની હતી. ત્યારે અહીંયાથી હવે આપણે આ નીચે જઈશું અને નીચે જઈને બતાવીશું કે કેટલી સમયમાં અહીંયાથી નીચે જવાય છે અને ત્યારબાદ જે પોલીસ સ્ટેશનનો અંતર કેટલું છે. તો અહીંયાથી પ્રાંત કચેરીથી આપણે હવે ધીરે ધીરે બહાર જઈ રહ્યા છે. જો આ કચેરીની બહાર જઈ રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બહાર જે છે આ દ્રશ્ય બતાવીશ તમને અહીંયા કે અહીંયા જે
આજે લોકોના ઉપયોગ માટે જે સ્ટીલના ગ્લાસ બહાર મૂકવામાં આવ્યા છે પીવા માટે, ત્યારે અહીંયાથી હવે આપણે બહાર જઈને જોઈશું કે બહાર શું છે. તો ધીરે ધીરે આપણે અહીંયા બહાર આવીશું. અહીંયાથી જે વોકિંગ ડિસ્ટન્સ જે છે તે બતાવીશું. પ્રાંત કચેરી છે. પ્રાંત કચેરીથી અહીંયાથી આપણે પોલીસ સ્ટેશન જવું હોય ડેડિયાપાડા તો પગપાળા જ જઈ શકાય, એટલે કે વોકિંગ ડિસ્ટન્સ છે આ જે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન. અને આ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ થઈ છે. જે આ ફરિયાદ થઈ છે તેના આધારે જે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે પોલીસ સ્ટેશનની અંદર આપણે અહીંયા છે, અહીંયા જે બતાવીશું કે આ જે નર્મદા જિલ્લાનું ડેડિયાપાડાનું પોલીસ સ્ટેશન છે ત્યાં કાર્યવાહી કેસ નોંધાયો હતો અને ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાનો અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો કે આ જગ્યાએ જે ઘટના બની હતી ત્યારે પ્રાંત કચેરી અને એની બાજુમાં જ પોલીસ સ્ટેશન છે અને ત્યાં ફરિયાદ થઈ હતી. ત્યારે સમગ્ર ઘટનાનો આ ખાસ રિપોર્ટ અમે તમને બતાવ્યો, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, કે જે જગ્યાએ ઘટના બની હતી પ્રાંત કચેરી ડેડિયાપાડાની, તે જગ્યાથી અમે આ રિપોર્ટ બતાવ્યો છે. ત્યારે સમગ્ર અહેવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. હું છું નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.